અને એને હું આપણે ફરિયાદ કરો છો તો દેખો ને એને કેબલ પણ નાખવા દીધો અને કેબલ નાખ્યા પછી બીજું અમે અત્યારે ફરિયાદ કરીએ તો ટાટા કેમિકલ અત્યાર સુધી ટાટા કેમિકલ્સ ને આરએનબી વિભાગે 9 વખત નોટિસ આપી કે તમે જે ગેરકાયદેસર કેબલ નાખ્યો છે, તમે આ કેબલ પાલન નથી કર્યું, ખસેડો. અને આજની તારીખમાં તમે જોઈ રહ્યા છો આ વીજ પોલ છે ને એ લોકો ખસેડ્યા જ નથી. હમણાં જ તાજેતરમાં 8-10 દી પહેલા એક અકસ્માત થયું હતું. હવે ગાડી એક સારી કન્ડિશન હતી, સ્ટાન્ડર્ડ ગાડી હતી મર્સિડીઝની, એટલે અકસ્માત લીધે વધારે કઈ જાનહાની થઈ નહીં, પણ સામાન્ય કોઈ નાની ગાડી હોય તો એમાં મોટું અકસ્માત થઈ શકતું હતું. હવે એ રસ્તાની બરાબર બાજુમાં જ છે, એકદમ અડીને. આ જો અત્યારે હમણાં 2 દી પહેલા જો કામગીરી કરતા ત્યાં કેબલનું બ્લાસ્ટ થઈ ગયું હતું. આ કેબલ જે બ્લાસ્ટ થયો એને એ લોકોએ કંઈક અમારા હમુસર ગામની અંડરગ્રાઉન્ડ લાઈન જે આપણે પાદરમાંથી લીધું છે. હવે આ કેબલની આસપાસ એક શાળા છે, લોકો રોજ અહીંયાથી પસાર થતા હોય છે અને આ બરાબર રસ્તાની બાજુમાં જ છે. વિચાર કરો, આટલો રસ્તાની બાજુની અંદર આ કેબલ એ લોકોએ નાખી દીધો છે અને વારંવાર આ લોકો બીજી કે ત્રીજી વખત હમણાં બ્લાસ્ટ થયો છે અને અહીંયા પાછું આ ચેનલ બનાવીને આ લોકો અહીંયા રિપેરિંગ કરતા હોય છે. વારંવાર બ્લાસ્ટ થાય અને પાછું વરસાદી વાતાવરણ, અહીંયા ભેજવાળું વાતાવરણ હોય અને એ પાણી લીધા 33 કેવી લાઈન છે,